નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ગામમાં પાણીનો પુષ્કળ પ્રમાણમાં બગાડ, સરકારના જળ બચાવો જળ તમને બચાવશે સ્લોગનની ઠેકડી ઉડાડતા પદાધિકારીઓ અને અધિકારીઓ। એક વર્ષ પહેલાં સુરનગર જિલ્લા પ્રભારી સચિવ રાજ્યશંકર દ્વારા લખતર તાલુકા પંચાયતના સભાખંડમાં પાણી બાબતે મિટિંગ બોલાવી હતી। લખતર ગામને છેલ્લા 15 વર્ષોથી વિકાસમાં કોઈની નજર લાગી હોય તેમ કોઈ પણ વિકાસ કામ યોગ્ય રીતે થતા નથી અને લોકોના ટેક્સમાંથી સરકાર દ્વારા વિકાસ માટે રૂપિયા ફાળવવામાં આવે છે તે વ્યર્થ જઈ રહ્યાનો ઘાટ સર્જાઈ રહ્યો છે। લખતર ગામમાં લોકોની સુવિધા માટે બનાવવામાં આવેલ સીસી રોડની કોઈ ગેરંટી ન હોય એમ તે કોઈ પણ સીસી રોડ 6-12 મહિનામાં તવસ ન થઈ જાય છે। સરકાર દ્વારા લખતર ગામમાં ગંદકી ફેલાય નહીં અને લોકોના ઘરમાં પાણી ગામ બહાર જતા રહે તે માટે થઈ આશરે રૂપિયા 11 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ ગટર યોજના આપી હતી, જેનું 12 મણ થઈ ગયું હતું। લખતર ગામમાં સરકાર દ્વારા આશરે રૂપિયા 2 કરોડના ખર્ચે નવી પાણીની પાઇપલાઇન ની યોજના આપી છે, પરંતુ તેના કોઈ ઠેકાણા નથી। હાલ લખતર ગામના અમુક વિસ્તારમાં પાણી આવતું જ નથી, ત્યારે લખતર ગામમાં અને ગ્રામ પંચાયત પાસે પુષ્કળ પ્રમાણમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। ત્યારે એક બાજુ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ મહિલા પોતાના માથે પાણીના બેડા ઉપાડી ઘરે લઈ જવા મજબૂર બની છે। આથી લખતર ગામના નાગરિક દ્વારા સરકારી તંત્ર સામે રોષ વ્યક્ત કરી અને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી અને તેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમે લખતર ગામની અંદર આવો અને લખતર ગામની પરિસ્થિતિ જુઓ તે શું છે તે તો જ તમને સમજાશે। અમારે ભેરોપોરામાં પાણીના વાંધા છે, પાણી આવતું નથી અને અહીંયા લખતરની બજારમાં પાણીના લીલા આવતા રહે છે, તો અમે શું કર્યું? ભેરોપોરામાં પાણી નથી આવતું અને પાણી વગર બધા બજારા કુયા પાણી ભરવા જાય છે, તો અમે શું કરવું? તો આની તમે માહિતી આપો। આ તમે લખતરમાં આવીને જુઓ પાણી છોડો ત્યારે પાણી કેટલું જાય છે।